નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તમામ વિષય છે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024 આચાર્ય ભરતી પ્રક્રિયા બાબત વિગતવાર જોઈએ તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું થાય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફેબ્રુઆરી 2025માં યોજાનાર સામાન્ય મધ્યસ્થ પેટા ચૂંટણીઓના અનુસંધાને આદર્શ આચારસંહિતા મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં હોય સદર કચેરીના સંદર્ભ દર્શિત પત્ર 1થી રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024ની આચાર્ય ભરતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા મુલતવી રાખવા અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને જાણ કરવામાં આવેલ હતી. તો વર્ષ 2024ની આચાર્ય ભરતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અન્વયે નિમણૂક પામનાર ઉમેદવારોને આપેલ નિમણૂક હુકમના તારીખ 14/2/2025થી તારીખ 21/2/2025 દરમિયાન હાજર થવા અંગે સૂચના આપવામાં આવેલ હતી, પરંતુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફેબ્રુઆરી 2025માં યોજાનાર સામાન્ય મધ્યસ્થ પેટા ચૂંટણીઓના અનુસંધાને આદર્શ આચારસંહિતા મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં હોય આચાર્ય તરીકે નવી નિમણૂક મેળવેલ ઉમેદવારો માટે ફળવાયેલ શાળામાં હાજર થવા અંગે નિમણૂક હુકમમાં જણાવેલ તારીખને બદલે તારીખ 17/2/2025થી તારીખ 21/2/2025 સુધીનો સુધારો ધ્યાને લઈ તારીખ 17/2/2025થી 21/2/2025 સુધીમાં હાજર થવાની કાર્યવાહી હાથ ધરવા તથા સંબંધિત ઉમેદવારોને આ બાબતની જાણ કરવા જણાવવામાં આવી રહ્યું છે. તો આચાર્ય ભરતી સ્કૂલ નામ સાથે નીચે દર્શાવવામાં આવેલ છે તે પણ ઉમેદવારો ચકાસી શકે છે. ધન્યવાદ.